ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં નિર્માણ પામનાર નવા બિલ્ડિંગનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય સરકારની વર્તમાન યોજનામાં 15,000થી વધુની વસ્તી ધરાવતા ગામની નવી કચેરીઓ બનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ₹28 લાખના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે। આજરોજ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના નવા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 28 લાખ રૂપિયાના ખર્ચે આ ભોલાવ પંચાયતનું નવું મકાન બનશે। રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં 15,000થી વધારે વસ્તીવાળા ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે।